नमस्ते विद्यार्थी मित्रों, विषय पर्यावरण पाठ 5 बीज बीज बीज। હવે આપણે ટોપિક 3 ની અંદર બીજ વિશે જોવાના છીએ। તો ટોપિક 3 ની અંદર શું છે મિત્રો? તો કે પહેલા બીજા ટોપિક ની અંદર આપણે જોયું ભમતા છોડ, ભમતા બીજ વિશે, ત્યાર પછી શિકારી છોડ વિશે જોયું। તો શિકારી છોડ કેવી રીતે આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયાની અંદર જોવા મળે છે, ત્યાર પછી આપણને ગુજરાતમાં મેઘાલયની અંદર, ઇન્ડોનેશિયાની અંદર જોવા મળે છે। હવે આગળ આપણે ત્યાર પછી ભમતા બીજ, તો કે ઈ બીજ કઈ રીતે થાય છે? તો કે કપડામાં ચોટીને આગળ જાય છે। હવે આપણે જોઈએ કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે। જ્યારે સોયાબીનની શીંગો પાકી જાય છે ત્યારે તે ફાટી જાય છે અને બીજ બહાર ફેંકાય છે। તમે ક્યારે તેના અવાજ સાંભળ્યા છે? શું કહે છે કે તમે ક્યારે તેનો અવાજ સાંભળ્યો છે ખરા? તો કે ના, મેં ક્યારે તેનો અવાજ સાંભળ્યો નથી। આપણે નો સાંભળ્યો તો ના લખવાનું, જો સાંભળ્યો તો હા લખવાનું, બને ત્યાં સુધી કોઈ સાંભળ્યો જ ન હોય। પરંતુ સોયાબીનની પાકી શીંગો અવાજ સાથે ફાટે છે અને બીજ દૂર સુધી ફેંકાય છે। એવું મેં વાંચ્યું છે પણ જોયું નથી। શું તમે કોઈ દીવાલ ઉપર કે કૂવામાં કે વડ પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? તો બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યો છે? કોના દ્વારા ગયું છે? તો કે હા, મેં દીવાલની તિરાડમાં અને કૂવાની બખોલમાં વડ કે પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે। અને કબૂતર, ચકલી કે પોપટ જેવા પક્ષીઓ દીવાલ પર કે કૂવામાં નાની બખોલ હોય ત્યાં પોતાનો માળો બનાવે છે અને ત્યાં માળો બનાવે છે। પછી વડ અને પીપળો અન્ય છોડોના ફળ શું થાય છે? ખાય છે। કોણ ખાય છે? આ પક્ષીઓ છે, અન્ય ત્યાં વૃક્ષો અને છોડો એના ફળો શું ખાય કરે છે? બખોલની અંદર માળો બનાવીને ખાય છે। ત્યાર પછી તેમના માળામાં શું કરે છે? અઘાર, અઘાર એટલે મળમૂત્ર થાય, એ અઘાર કરે છે અને તેમને અઘારમાં ફળના બીજ નીકળે છે। તેમના અઘારમાં શું નીકળે છે? કે ફળના બીજ નીકળે છે અને પાણી મળતા તે બીજમાંથી વડ, પીપળ કે અન્ય છોડ ઉગે છે। હવે વિચારવાનું કહે છે મિત્રો કે વિચારો, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડ્યા રહે તો શું થાય? તો કે બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે। જે બીજમાંથી ઉગેલા છોડને યોગ્ય રીતે તડકો, પાણી, હવા મળે નહીં અને સારી રીતે વિકાસ પણ પામી શકે નહીં। વળી એક જ જગ્યાએ પડી રહેલ બીજ તે જગ્યાએ તે જ વનસ્પતિ ઉગે અને પરંતુ બીજી વનસ્પતિ ઉગે નહીં। હવે જોઈએ આ બીજ કેવી રીતે ફેલાય છે એની યાદી બનાવવાની કહે છે। તો કે પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ દ્વારા, શીંગો જાતે ફાટીને વગેરે દ્વારા શું થાય છે? બીજ ફેલાય છે। કોણ ક્યાંથી આવ્યું? તો કે બીજના ફેલાવાની યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? શું મનુષ્યનું નામ ઉમેર્યું છે મિત્રો? એવું કહે છે હા, આપણે પણ જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ। એમ કે બીજને જો ફેલાવાની યાદીની અંદર કે પ્રાણી, પક્ષી, કીટકો, હવામાં એની દ્વારા ફેલાય છે, તો હવે ઈ યાદીની અંદર મનુષ્યનું નામ ઉમેર્યું છે ખરા? આપણને શું કરે છે? પ્રશ્ન કરે છે। તો કે હા, આપણે જાણે કે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ। આપણે સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણા ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ આવીએ છીએ। આપણને સારા લાગતા છોડ કે દવામાં ઉપયોગી છોડના બીજ આપણે ઘર આંગણે કે બગીચામાં વાવવા લઈ જઈએ છીએ। ક્યાં લઈ જઈએ છીએ મિત્રો? આપણને જે છોડ છે એ સારા લાગે તો આપણે ક્યાં લઈ જઈએ? કે બગીચામાં અથવા તો ઘરના આંગણામાં। હવે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણા ઘરના આંગણામાં હું કહું તો તુલસીનો ક્યારો તો હશે જ, બરોબર છે? તુલસીનો ક્યારો હોય, નાના મોટા મીઠા લીમડાનો હોય, ત્યાર પછી છે અજમો હોય, ફુદીનો હોય, આવા નાના મોટા છોડ તો આપણા ઘરના આંગણામાં જ આપણને જોવા મળે છે। પણ આપણને જો બીજા છોડ ગમતા હોય તો આપણે શું કરીએ છીએ? બીજાની ત્યાં ગયા હોય
ત્યાંથી આપણે છોડ શું કરીએ છીએ, લઈ આવીએ છીએ અને આપણા ઘરના આંગણામાં કે બગીચામાં ઉગાડીએ પણ છીએ. આગળ જોઈએ, પછીથી છોડ જેમ જેમ મોટા થાય છે તેમના બીજ દૂર દૂર સુધી શું થાય છે, ફેલાય છે. જેમ જેમ છોડ મોટા થાય તેમ તેમના બીજ દૂર દૂર સુધી ફેલાય છે. હવે જોઈએ આગળ, ઘણા વર્ષો પછી લોકોને એ પણ યાદ નથી હોતું કે છોડ ક્યાંથી લાવવામાં આવ્યો હતો. જ્યારે છોડ મોટો થઈ જાય છે, બરોબર છે મિત્રો, ત્યારે છોડ આપણે ક્યાંથી લાવ્યા હતા એ પણ આપણને યાદ હોતું નથી, કેમ કે તેમના કેટલા વર્ષો થઈ ગયા હતા હોય છે. હવે જોઈએ આગળ, આપણા દેશમાં મરચા ક્યાંથી આવ્યા? હવે મિત્રો લાલ ચીલી આપણે તો ખાઈએ છીએ, મરચી ખાઈએ છીએ, ત્યાર પછી શું ખાઈએ છીએ મિત્રો, આપણે કેવા ઓલું ખબર હોય તો તમને કેપ્સિકમ મરચું, જે એકદમ મોડું આવે છે સ્વાદની અંદર, તીખું છે જે નથી આવતું, એ કેપ્સિકમ મરચું. ત્યાર પછી ઘણા બધા મરચામાં તો ઘણી બધી જાતો મિત્રો આવે. હવે મરચા આપણે દેશની અંદર લાવ્યું પણ અને એ ક્યાંથી આવે એની વિશે આપણે ચર્ચા કરી છે ને વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરેસ્ટેડ વાત તો કે દક્ષિણ અમેરિકામાંથી આ મરચા ભારતમાં લાવ્યા હતા. દક્ષિણ અમેરિકામાંથી ભારતમાં મરચા લાવ્યા હતા. કોણ લાવ્યું હતું? તો કે મરચા પોર્ટુગલ દેશના વેપારીઓ. ક્યાંના વેપારીઓ લાવ્યા હતા? પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકામાંથી મરચા લાવ્યા હતા. ક્વેશ્ચન માર્કની અંદર એક વાક્યની અંદર આપણને પૂછાય કે મરચા ક્યાંથી આવ્યા હતા, તો કે મરચા દક્ષિણ અમેરિકામાંથી આવ્યા હતા. પછી આપણને એવું પણ પૂછી શકે કે મરચા કોણ લાવ્યું હતું મિત્રો, તો કે પોર્ટુગીઝો લાવ્યા હતા. ત્યાર પછી આજે ભારતમાં બધી જગ્યાએ મરચા ઉગાડવામાં આવે છે. હવે આજે ભારતમાં શું થાય છે મિત્રો, બધી જ જગ્યાએ મરચા ઉગાડવામાં આવે છે અને જે મરચા આપણે લઈએ પણ છીએ, માર્કેટમાં જોવા પણ મળે છે, આપણી ઘરની શેરીઓની લારીઓની અંદર પણ આવે છે. ત્યાર પછી આપણે ઘરે મમ્મી શાકભાજી લેવા જાય ત્યારે મરચા લઈ આવે પણ છે. શું તમારે ત્યાં મરચા ઉગાડવામાં આવે છે? હવે અહીંયા તો જો એટલી બધી જગ્યા હોય તો મમ્મી પપ્પા ઉગાડે, પણ દેશની અંદર જો નાના નાની હોય, દાદા દાદી હોય મિત્રો, તો ત્યાં ઉગાડવામાં વાડીઓની અંદર તો આવે છે. તો આપણને પૂછે છે કે તમારે ત્યાં મરચા ઉગાડવામાં આવે છે, હા કે ના, અને કોણ ઉગાડે છે અથવા તો ક્યાં ઉગાડે છે તમારે કહેવાનું છે. આજે મરચા વગર ચટાકેદાર રસોઈ બનતી નથી. શું કહે છે? આજે મરચા વગર ચટાકેદાર એટલે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી રસોઈ નથી બનતી. આજે કોઈને સ્વાદની અંદર તીખું ન હોય તો ફાવે છે, અથવા તો મીઠું ન હોય તો ફાવે છે મિત્રો, અથવા તો ખારું ન હોય તો ફાવે છે નહીં, કેમ કે બધાને કેવી રસોઈ જોઈએ છે મિત્રો, સ્વાદિષ્ટ જોઈએ છે. અને જો એની અંદર આદુ મરચી અથવા તો મરચાં ન નાખવામાં આવે તો શાક તીખું ન થાય, દાળ તીખી ન થાય અને આપણને ટેસ્ટ પણ આવે નહીં. એટલે આમાં એવું લખ્યું છે કે મરચાં વગર આપણને રસોઈ સ્વાદિષ્ટ લાગી શકે તે નથી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોપડીની અંદર 50 પેજ નંબરની અંદર જોઈએ કે આ છોડ ક્યાંથી આવ્યા તે આ કવિતામાં વાંચવાનું છે. કે હવે કયા કયા છોડ છે તે ક્યાંથી આવ્યા છે તે આપણે આ કવિતાની અંદર વાંચવાનું છે. બટેટા મરચા ચાયજી કોણ આવ્યું છે? હવે કોણ ક્યાંથી બટેટા અને મરચા લાવ્યું? તો કે 7 સમુદ્ર પારથી, દુનિયાના બજારથી, વેપારથી, ઉપહારથી. શું કહે છે? 7 સમુદ્ર પારથી, દુનિયાના બજારથી, વેપારના ઉપહારથી, જંગ લડાઈના મારથી, દરેક રસ્તેથી આવ્યા છે. બટેટા મરચા ચાય છે. દક્ષિણ અમેરિકાની મરચારાણી મસાલાના છે પટરાણી. શું કહે છે? દક્ષિણ અમેરિકાની મરચારાણી છે અને મસાલાની શું છે? પટરાણી છે. મગફળી બટેટા ગવાર ધૂમ મચાવે છે પાર પાર. સાથે આવ્યા ટમેટાજી. બટેટા મરચા ચાયજી ભીંડા છે આફ્રિકાના છે. શું કહે છે? બટાટા મરચા ચાયજી અને ભીંડો ક્યાંથી આવ્યો છે? આફ્રિકામાંથી આવ્યો છે. કાળી કાળી કોફી પણ નકશામાં યુરોપ ક્યાં? શું કહે છે? કાળી કાળી કોફી આપણે જોઈએ તો એનો ટેસ્ટ કેવો લાગે? કડવો લાગે, પણ એ ક્યાંથી આવી છે? તો કે યુરોપમાંથી આવેલી છે. ત્યાંથી આવ્યા કોબી ચોટાણા ચા છે અસમની બાઈજી. શું કહે છે? ક્યાંથી આવ્યા છે? યુરોપમાંથી. બીજું પણ શું આવ્યું છે? કોબી અને ટાણા આવ્યા છે. અને ચા ક્યાંની છે વિદ્યાર્થી મિત્રો? અસમની છે. બટેટા મરચા ચાયજી
ચાલ્યું ચીનથી સોયાબીન. સોયાબીન ક્યાંથી આવ્યું? ચીનથી આવ્યું. પહોંચી અમેરિકા, વગાડે ઢોલ ધૂમધામથી આવ્યું દેશ. એમાં છે ગુણ કાંઈક વિશેષ, રોક જમાવી આવજી. બટાટા મરચા ચાયજી, રીંગણ મૂળા વાલો કારેલા, કેરી સંતરા બોર કેળા, પાલક પડવળ ધાણા મેથી. ભાઈ બહેન છે બધાય દેશી, ભારતની પેદાશોજી. શું કહે છે? ભાઈ બહેન છે બધાય અને ભારતની શું છે? આ બધી પેદાશો છે. કોણ ક્યાંથી આવ્યું જી? બટેટા મરચા ચાયજી. એમ કે આ બધી વસ્તુ અલગ અલગ, ઘણી વસ્તુ બહારથી આવી છે મિત્રો અને ઘણી વસ્તુ આપણા ભારત દેશની પણ છે મિત્રો. હવે આ ખબર પડીને કોણ ક્યાંથી આવ્યું? શું કહે છે આપણને કે ખબર પડી ને કે કોણ ક્યાંથી આવ્યું? જો આ બધા બીજ આપણને ત્યાં ન આવ્યા હો તો કેવી પરિસ્થિતિ થાત? એમ કહે છે કે જો બધા બીજ ન આવ્યા હો તો કેવી પરિસ્થિતિ થાત? તો કે દુનિયાના નકશામાં આ દેશોને શોધવાનો પ્રયત્ન કરો. હવે જે મરચા આફ્રિકામાંથી આવ્યા છે, ભીંડો આફ્રિકામાંથી આવ્યો છે, તો એ દેશને દુનિયાના નકશામાં શોધવાની પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 બીજ 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 અહીંયા શું થયો? પૂર્ણ થયો. હવે આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ પણ સમજીશું. તે તમારે પાકી નોટની અંદર સારા અક્ષરે લખવાના રહેશે. પાકી નોટ એટલે મીન્સ કે વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની નોટ. તો પર્યાવરણની નોટની અંદર જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો. ઓકે છે? નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો કે કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો આપણે પહેલા વિડિયોની અંદર જોયું કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે. હવે એની મમ્મી છે બરાબર સુરજની એને શું કહે છે કે તું 2 વાટકી ચણા પલાળી રાખજે. તો 2 વાટકીની બદલે સુરજે કેટલા વાટકી પલાળ્યા? 4 વાટકી પલાળ્યા. હવે 4 વાટકી ચણા હતા તો પાણી શું થઈ ગયું? તપેલીમાંથી ઉભરાઈને બહાર આવી ગયું. તો આપણે તેની વિશે જોયું હતું ને. તો હવે જોઈએ કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે. તો કે કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. શું થાય છે? રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં લપેટીને શું કરવામાં આવે છે? બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે. ફરીથી જોઈએ કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. રાત્રે શું કરવાનું? ગરમ પાણી અથવા તો ઠંડા પાણીમાં કઠોળને પલાળી દેવાનું. પછી સવારે કઠોળને પાણીમાંથી શું કરી લેવાનું? કાઢીને ભીના કપડામાં શું કરી દેવાનું? બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે. ત્યારબાદ 1-2 દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર થઈ જાય છે. ત્યારબાદ શું થાય છે? 1 અથવા તો 2 દિવસની અંદર ફણગાવેલા કઠોળ તૈયાર થઈ જાય છે. આગળ જોઈએ બીજનો ફેલાવો પવન દ્વારા કેવી રીતે થાય છે. ઉદાહરણ આપીને સમજાવો. હવે આપણને શું કહે છે? આપણે વિડિયો 1 અને વિડિયો 2 માં જોયા ભમતા બીજ અને શિકારી બીજ વિશે. તો એ કઈ રીતે ફેલાય છે એની વિશે જોઈએ. હવે આપણને એમ કહે છે કે એનું ઉદાહરણ આપીને આપણને સમજાવો. તો કે કેટલાક છોડના બીજ ઘણા જ હલકા અને પાતળા તાતણા જેવા હોય છે. શું કહે છે? કેટલાક છોડના બીજ કેવા હોય છે મિત્રો? હલકા અને એકદમ પાતળા અને તાતણા જેવા હોય છે. હવે આવા બીજ પવન સાથે હવામાં શું થઈ જાય છે? ઉડી જાય છે અને દૂર સુધી શું થાય છે? ફેલાય છે. બીજને ફેલાવવામાં કોણ મદદ કરે છે મિત્રો? પવન મદદ કરે છે. હવે એમાં આપણને શું કહે છે? આનું ઉદાહરણ આપીને સમજાવો. તો કે ઉદાહરણ તરીકે આકડો, કણજી, સીમળાના બીજ. ફરીથી જોઈએ મિત્રો આકડો, કણજી અને સીમળાના બીજ. હવે ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે? તો કે બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે. બીજનો ફેલાવો કેવી રીતે થાય છે? વિવિધ પરિબળો. એમાં કયા કયા પરિબળો આવે છે? તો કે હવા, પાણી અને ગરમી અને સૂર્યપ્રકાશ. ગરમી એટલે કે સૂર્યપ્રકાશની અંદર વગેરે જેવા પરિબળો આવે છે. જમીન પર અનેક જગ્યાએ બીજ ફેલાયેલા હોય છે. શું કહે છે? જમીન પર અનેક જગ્યાએ બીજ ફેલાયેલા હોય છે. ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું
અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે। હવે ચોમાસા દરમિયાન શું થાય છે મિત્રો? વરસાદ આવે છે। હવે વરસાદથી શું થાય છે? બીજનું શું થાય છે? અંકુરણ થાય છે। અંકુરણ એટલે કે બીજમાંથી શું થાય છે? ધીમે ધીમે 2 પાંદડા નીકળે છે, 4 પાંદડા નીકળે છે, 6 પાંદડા નીકળે છે। એવી રીતે છોડ શું થાય છે મિત્રો? મોટો થાય છે અને એમાં તેને શું મળી રહે છે? જરૂરી પાણી પણ મળી રહે છે। ચોમાસા દરમિયાન વરસાદ આવવાથી તેને પાણી પણ મળી રહે છે, હવા પણ મળી રહે છે અને ધીમો ધીમો સૂર્યપ્રકાશ પણ મળી રહે છે। તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે। ચોમાસામાં કેવી રીતે વનસ્પતિ ઉગી નીકળે છે જ્યાં ત્યાં? તો કે શું થાય છે? ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું શું થાય છે? અંકુરણ થાય છે। એમાંથી શું થાય છે? અંકુરણ એટલે શું થાય મિત્રો? એમાંથી છોડમાંથી શું થાય? બીજ ફૂટી નીકળે। બીજ ફૂટી નીકળે એમાંથી શું નીકળે? પાન નીકળે, 2 પાન નીકળે, 4 પાન નીકળે। એવી રીતે જેમ જેમ છોડ મોટો થતો જાય છે ત્યાર પછી શું કહે છે? એને પાણી પણ મળી રહે છે। વરસાદ આવે એટલે પાણી મળવાનું છે। તેથી શું થાય છે? ગમે ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે। હવે આગળ જોઈએ। જમીનમાં બીજ વાવ્યા પછી બધું પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર શા માટે ફૂટતા નથી? હવે એમ કહે છે કે ઓલામાં આપણને શું કીધું આ પ્રશ્નની અંદર કે બીજમાંથી અંકુર કેવી રીતે ફૂટી નીકળે છે। હવે આમાં આપણને શું કહે છે કે જમીનમાં બીજ વાવ્યા પછી બધું પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર શા માટે નથી ફૂટતા? અંકુર શા માટે નથી ફૂટતા? એટલે બીજનું શું થાય છે કે એનાથી અંકુર ફૂટતા નથી? તો જોઈએ જવાબ। બીજમાંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળવું જરૂરી છે। શું કહે છે? જો વધારે ન મળવું જોઈએ અને ઓછું ન મળવું જોઈએ, પ્રમાણસર કીધું છે। આ પ્રશ્નમાં જો પ્રમાણસર કીધું છે। બીજમાંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળવું જરૂરી છે। ઓછુંય નહીં, વધારે નહીં, પ્રમાણસર એટલે માપસર મળવું જરૂરી છે। તેની સાથે સાથે બીજને હવા, ગરમી મળવા પણ જરૂરી છે। પાણીની સાથે સાથે હવા અને ગરમી મળવી પણ જરૂરી છે। જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જતા બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી। શું કહે છે? વધુ પાણી ભરાઈ જતા અંકુરણ માટે હવા અને ગરમી મળતી જ નથી। પાણીનો શું થઈ જાય છે? ભરાવો થઈ જાય છે। હવે એ ભરાવાને કારણે તેમને શું નથી મળતું? હવા અને ગરમી મળી શકતા નથી। તેથી તેને શું થાય છે? અંકુર ફૂટતા જ નથી, એમનું એમ જ બીજ પડ્યું રહે છે। ફરીથી જોઈએ। બીજમાંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળવું જરૂરી છે। તેની સાથે બીજને હવા અને ગરમી મળવા જરૂરી છે। જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જતા બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી। તેથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? બીજમાં અંકુર શા માટે નથી ફૂટતા? તો કે વધુ પાણી ભરાવાના કારણે બીજમાં અંકુર ફૂટતા નથી। આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરદાર અંકુરિત કરી શકાતી નથી। આવું કેમ? આખી તુવેર અંકુરિત થાય છે મિત્રો, પણ તુવેરની દાળને અંકુરિત કેમ નથી કરી શકાતી? તો જોઈએ। તુવેર એ તુવેરના છોડનું બીજ છે। તે નિષ્ક્રિય અવસ્થા છે। તેને પાણી, હવા અનુકૂળ જગ્યાએ મળતા શું થાય છે? અંકુરિત થાય છે। હવે તુવેરની દાળ એ તુવેરનું શું છે? કુદરતી બીજ નથી। જો તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી, આખી તુવેર ભરડી તેની 2 ફાડ કરી શકાય। 2 ફાડ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરી તુવેરની દાળ બનાવવામાં આવે છે। હવે હું તમને આ પ્રશ્નનો જવાબ જો હાવ સાદી રીતે કહું ને મિત્રો, તો તમારી ઘરે દાદા દાદી હોય અને દેશની અંદર રહેતા હોય તો એ તુવેરની દાળની શું કરે છે? પહેલા પાણીની અંદર પલાળી દે આખી તુવેર, પલાળી પછી એનો શું કરવામાં આવે છે? એને ભરડો કરવામાં આવે છે, એટલે કે એને તડકામાં સુકવવામાં આવે છે। પહેલા પાણીની અંદર થોડોક ટાઈમ સુધી પલાળે, પછી શું કરે? એને તડકે સૂકવે, તડકે સૂકવીને પછી એનો ભરડો કરે, પછી એમાંથી તુવેરમાંથી ઝાપટીને ફોતરા શું કરે? બહાર કાઢે। એવી રીતે તુવેરની દાળ બને। બરાબર છે મિત્રો? તમારા દાદા દાદીને પૂછ્યો અથવા તો દાદા દાદી અથવા તો મમ્મી હોતે ઘણી વખત જો તુવેરની દાળ બનાવતી હોય તો આ રીતે બનાવે। તુવેર એ તુવેરના છોડનું બીજ છે।
તે નિષ્ક્રિય અવસ્થા છે. તેને પાણી, હવા કે અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે. કોણ? તો કે તુવેર. પણ તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી. તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી. આખી તુવેર ભરડી તેની બે ફાડ કરી ફોતરા દૂર કરી જરૂરી પ્રક્રિયા કરી તુવેરની દાળ બનાવવામાં આવે છે. જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડ્યા રહે તો શું થાય? તો કે બીજ ફેલાય નહીં અને આપણે આ પ્રશ્નનો જવાબ ચોપડીમાં છેલ્લે જોયો તો હજુ એકવાર જોઈ લઈએ. એકની એક જગ્યાએ રહે તો એક ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે. તે બીજમાંથી ઉગેલા છોડને તડકો, પાણી, હવા મળે નહીં અને તે વિકાસ પણ પામી શકે નહીં. હજુ એકવાર જોઈએ મિત્રો. બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ રહે તો એક જ ઝાડના બધા જ બીજ તેની નીચે જ પડી રહે. ઝાડની નીચે જ પડ્યા રહે, ફેલાય નહીં ને તો તે બીજમાંથી ઉગેલા છોડને, તે બીજમાંથી જે છોડ ઉગે એને તડકોય ન મળે, પાણી ન મળે ને હવા પણ મળે નહીં અને તે વિકાસ પણ પામી શકે નહીં. એટલે મોટો પણ છોડ થાય ને વિકાસ પામવો એટલે છોડ મોટો પણ થાય નહીં. નાનો નાનો જે ક્રિયા કરે. હવે મિત્રો તમારે આ પ્રશ્નોના જવાબ પાકી નોટની અંદર, પાકી નોટ એટલે પર્યાવરણની નોટની અંદર સારા અક્ષરે આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. અને એક પ્રશ્નનો જવાબ જો તમે મિત્રો લખો છો ત્યાર પછી જવાબ નીચે લખીને એક લીટી છોડીને બીજો સવાલ ઉતારી અને ત્યાર પછી જવાબ લખવાનો રહેશે. સારા અક્ષરે મિત્રો જો તમે લખશો પાકી નોટની અંદર તો તમને વાંચવામાં પણ સારું પડશે અને મોડલ ટેસ્ટ દરમિયાન તમને કેવા રિવિઝનમાં પણ સારું પડશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.